આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. મિસ પોલી હેડ અ ડોલી. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. મિસ પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી. સો શી ફોન ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક. તેથી તેણે ડૉક્ટરને ફોન કરીને જલ્દી આવવા કહ્યું. ધ ડૉક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. ડૉક્ટર તેમની બેગ અને ટોપી લઈને આવ્યા. એન્ડ નોક્ડ એટ ધ ડોર વિથ અ રેટ ટેટ. અને બારણે ટકોરા માર્યા ટક. હી લુક એટ ધ ડોલી એન્ડ શૂક હિઝ હેડ. તેમણે ડોલીને તપાસીને માથું હલાવ્યું. એન્ડ સેડ, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. અને બોલ્યા, મિસ પોલી, આને હમણાં જ પલંગ પર સુવડાવો. હી રોટ અ પેપર ફોર અ પીલ. તેમણે એક કાગળ પર દવા લખી આપી. આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ. અને કહ્યું, હું સવારે બિલ લઈને પાછો આવીશ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતાની અંદરથી પ્રાસયુક્તવાળા શબ્દો શોધો. 1. હિલ, તેના રાઇમિંગ વર્ડ્સ થશે પીલ, બિલ. 2. રેડ, તેના રાઇમિંગ વર્ડ્સ થશે હેડ, બેડ. 3. કેટ, તો એના રાઇમિંગ વર્ડ્સ થશે હેટ, રેટ. 4. બ્રિક, તેના રાઇમિંગ વર્ડ્સ થશે સિક, ક્વિક. કમ્પ્લીટ ધ વર્ડ્સ, શબ્દો પૂર્ણ કરો. તો અહીંયા આપણને સ્પેલિંગ્સ આપેલા છે. એ સ્પેલિંગમાં ગેપ છે, એ ગેપ પૂર્ણ કરવાની છે. તો પહેલો સ્પેલિંગ છે SICK, સિક. બીજો છે BED, બેડ. 3. QUICK, ક્વિક. 4. DOCTOR, ડૉક્ટર. 5. MISS, મિસ. 6. PILL, પીલ. 7. SHOOK, શૂક. 8. DOOR, ડોર. 9. CAME, કેમ. 10. STRAIGHT, સ્ટ્રેટ. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ. તો અહીંયા એક શબ્દ અક્ષર આપેલો છે. એ અક્ષરથી શરૂ થતા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. તો પહેલો અક્ષર આપેલો છે પી. તો પીથી શરૂ થતા શબ્દો છે પોલી, ફોન્ડ, પૂટ, પેપર, પીલ. બીજો અક્ષર છે ડી. તો ડીથી શરૂ થતા શબ્દો છે ડોલી, ડૉક્ટર, ડોર. ત્રીજો અક્ષર છે બી. બીથી શરૂ થતા શબ્દો છે બેગ, બેડ, બેક, બિલ. ચોથો અક્ષર છે એસ. એસથી શરૂ થતા શબ્દો છે સીક, સો, શી, શૂક, સેડ, સ્ટ્રેટ. પાંચમો અક્ષર છે ડબલ્યુ. ડબલ્યુથી શરૂ થતા શબ્દો છે હુ, વોઝ, વિથ, રોટ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો પહેલી ખાલી જગ્યા છે ડોલી વોઝ સિક. ડોલી બીમાર હતી. 2. ધ ડૉક્ટર ચેકડ ડોલી. ડૉક્ટરે ડોલીને તપાસી. 3. ધ ડૉક્ટર રોટ અ પીલ ફોર ડોલી. ડૉક્ટરે ડોલી માટે દવા લખી આપી. 4. ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ. ડૉક્ટર સવારે આવશે. 5. મિસ પોલી વિલ પે ધ બિલ. મિસ પોલી બિલ ચૂકવશે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. અ ટ્રીપ વિથ ટ્રાયો. There were 3 cousins named હેતલ, મિહિર એન્ડ મયંક. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ ભાઈ બહેન હતા. ધ ટ્રાયો લવ એડવેન્ચર્સ. ત્રણેયને સાહસિક પ્રવૃત્તિઓ ગમતી. વન ડે ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું. દે રજિસ્ટર્ડ ફોર ઇટ. તેમણે તે માટે તેમનું નામ નોંધાવ્યું. દે પેક ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ એટસેટ્રા ફોર ધ ટ્રીપ. તેમણે તેમની બેકપેકમાં પ્રવાસ માટે નાસ્તો, પાણીની બાટલીઓ વગેરે મૂક્યા. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. બસના પ્રવાસ દરમિયાન બધા રમ્યા અને ગીતો ગાયા. વિધિન 2 hours દે રીચ ધ ફોરેસ્ટ. 2 કલાકમાં તેઓ વનમાં પહોંચ્યા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. પ્રવાસ માટે તે ખૂબ જ સરસ જગ્યા હતી.
The school had arranged various activities including a bonfire in the evening. શાળાએ સાંજે તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. Whole day, all the students and teachers explored the forest and show different animals and creatures. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ અને જંતુઓ જોયા. They enjoyed the beauty of nature and bonfire. તેમણે કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માણ્યો. Some students demonstrate how to use the first aid kit during the trip. અમુક વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન પ્રાથમિક સારવારની કીટનો ઉપયોગ કેમ કરવો તે બતાવ્યું. They enjoy singing and dancing too. તેમણે ગાવાનો અને નાચવાનો પણ આનંદ માણ્યો. All were tired and went to their tents to sleep. બધા થાકી ગયા અને તેથી તેમના તંબુમાં સૂવા ગયા. હેતલ, મિહિર and મયંક did not sleep till late night. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહોતા. Suddenly there was a strange sound. અચાનક એક વિચિત્ર અવાજ આવ્યો. મિહિર and મયંક said it is an animal. મિહિર અને મયંક બોલ્યા કોઈ પ્રાણી લાગે છે. હેતલ said it's not an animal. Let's go and check. હેતલ બોલી કોઈ પ્રાણી લાગતું નથી, ચાલો જઈને જોઈએ. They went there. તેઓ ત્યાં ગયા. They show a small creatures. તેમણે એક નાનું પ્રાણી જોયું. It was green. તે લીલું હતું. Its body was glowing with light. તેનું શરીર પ્રકાશથી ચમકતું હતું. ઓહ, ઇટ્સ એન એલિયન, મિહિર ક્રાઇડ. ઓહ, આ તો એક એલિયન એટલે કે પરગ્રહવાસી છે, મિહિર બોલ્યો. They felt fear and curiosity. તેમને ડર લાગ્યો અને કુતૂહલ પણ થયું. They were brave, so they went near the alien. તેઓ સાહસી હતા અને તેથી તેઓ એલિયનની નજીક ગયા. The alien wasn't a threat for them, but he needed their help. એલિયન તેમના માટે જોખમી નહોતો, પણ તેને તેમની મદદની જરૂર હતી. One of his legs was bleeding. તેના એક પગમાંથી લોહી વહી જતું હતું. Without wasting time, હેતલ bought the first aid kit from their tent. સમય બગાડ્યા વિના હેતલ તેમના તંબુમાંથી પ્રાથમિક સારવારની સામાન કીટ લઈ આવી. All the students and teacher came there. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર and મયંક cleaned his leg carefully with cotton and applied a bandage. They took care of him. હેતલ, મિહિર અને મયંકે રૂથી તેનો પગ કાળજીપૂર્વક સાફ કર્યો અને પાટો બાંધી દીધો. તેમને તેની સંભાળ લીધી. The alien was fine by the night. મોડી રાત્રે એલિયન સાજો થઈ ગયો. Now he was able to return to his planet. હવે તે તેના ગ્રહ પર પાછો જઈ શકતો હતો. He gifted a magic box to the trio for their help and kindness. તેણે ત્રણેયને તેમની મદદ અને ભલમનસાઈ માટે એક જાદુઈ પેટી આપી. It was a 3D magic box. એ 3D જાદુઈ પેટી હતી. They thanked the alien. તેમણે એલિયનનો આભાર માન્યો. With a gentle smile, he returned to his own planet. એક સૌમ્ય સ્મિત સાથે તેના ગ્રહ પર પાછો ફર્યો. Fill in the blanks. ખાલી જગ્યાઓ પૂરો. 1. હેતલ, મિહિર and મયંક લવ એડવેન્ચર્સ. હેતલ, મિહિર અને મયંકને સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હતી. 2. The students enjoy the beauty of nature and bonfire. વિદ્યાર્થીઓએ કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માણ્યો. હેતલ, મિહિર and મયંક did not sleep till late night. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહોતા. 4. The alien glow with light. એલિયન પ્રકાશથી ચમકતો હતો. 5. The alien gifted a magic box to the cousins. એલિયને ત્રણેય પિતરાઈ ભાઈ બહેનને એક જાદુઈ પેટી ભેટમાં આપી. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ.
નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ વેર કઝિન્સ? કોણ પિતરાઈ ભાઈ બહેન હતા? જવાબ: હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. હેતલ, મિહિર અને મયંક પિતરાઈ ભાઈ બહેન હતા. 2. વેર ડીડ ધ કઝિન્સ ગો ફોર અ ટ્રીપ? આ ત્રણેય પિતરાઈ ભાઈ બહેન પ્રવાસ માટે ક્યાં ગયા? ધ કઝિન્સ વેન્ટ ટુ અ ફોરેસ્ટ ફોર અ ટ્રીપ. ત્રણેય પિતરાઈ ભાઈ બહેન પ્રવાસ માટે જંગલમાં ગયા. 3. હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ? કોણ આખું જંગલ ખૂંદી વળ્યું? જવાબ: ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર એક્સપ્લોર ધ ફોરેસ્ટ. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જંગલ ખૂંદી વળ્યા. હાઉ ડીડ ધ કઝિન્સ હેલ્પ ધ એલિયન? પિતરાઈ ભાઈ બહેને એલિયનની મદદ કેવી રીતે કરી? જવાબ: ધ કઝિન્સ ક્લીન ધ એલિયન્સ લેગ વિથ કોટન, અપ્લાઇડ અ બેન્ડેજ એન્ડ ટુક કેર હિમ. પિતરાઈ ભાઈ બહેને એલિયનનો પગ રૂથી સાફ કર્યો, પાટો બાંધ્યો અને તેની સંભાળ લીધી. પ્રશ્ન 5. હેતલ બોટ અ ફર્સ્ટ એઇડ કિટ. ટ્રુ ઓર ફોલ્સ? હેતલ ફર્સ્ટ એઇડ કિટનું બોક્સ લઈ આવી. સાચું કે ખોટું? તો જવાબ આવશે ટ્રુ, સાચું. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. નીચેનો ફકરો વાંચો અને એ બી જોડો. એવરીવન લવ્સ મેંગોઝ. બધાને કેરી ખૂબ ભાવે. દે આર રાઈપ, જ્યુસી એન્ડ સ્વીટ. તે પાકી, રસવાળી અને મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઈપ મેંગો. એક પાકી કેરીથી વધુ સ્વાદિષ્ટ કશું હોઈ શકે નહીં. ઇન સમર મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાઝ હાઉસ. ઉનાળામાં જયાના ઘરમાં કેરી તો હોવી જ જોઈએ. શી લવ્સ મેંગોઝ. તેને કેરી ખૂબ ભાવે. શી કેન ઇટ 3 to 4 મેંગોઝ ઇન અ ડે. તે દિવસમાં 3 થી 4 કેરી ખાઈ શકે. જયાઝ બ્રધર દીપ ટ્રાઇઝ ટુ ઇટ મોર મેંગોઝ ધેન હર. જયાનો ભાઈ દીપ તેના કરતાં વધારે કેરી ખાવાનો પ્રયત્ન કરે. બટ ટુડે હી હેઝ અ સ્ટમક એક એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન. પણ આજે તેને પેટમાં દુખે અને તેને દવા લેવી પડી. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ્સ બોથ ઓફ ધેમ. તેમની માતા સીમાબેન બંનેને વઢે. ધેન શી ઓલ્સો એલોઝ ધેમ ટુ ઇટ ઓનલી 1 or 2 મેંગોઝ અ ડે. પણ પછી તેઓ તેમને દિવસમાં 1 કે 2 કેરી ખાવા દે છે. હવે આપણે ફકરાના આધારે નીચે જે જોડકા આપ્યા છે એ જોડીશું. પહેલું છે એ મેંગો, તો એની સામે આવશે સી રાઈપ, જ્યુસી એન્ડ સ્વીટ. 2 જયાઝ બ્રધર, તો એની સામે આવશે ઈ દીપ. સીમા બેન, તો એની સામે આવશે ડી જયાઝ મધર. સમર, તો એની સામે આવશે બી મેંગોઝ. 5 સ્ટમક એક, તો એની સામે આવશે મેડિસિન્સ. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને કોષ્ટકની અંદર ફૂડ એટલે કે ખોરાક આપેલો છે અને એની સામે ટેસ્ટ એટલે કે એનો સ્વાદ આપેલો છે. પહેલું છે લેમન્સ. લેમન્સ એટલે લીંબુ. તો લીંબુનો સ્વાદ કેવો હોય? તો શોર, ખાટું. બીજું છે ડેટ્સ. ડેટ્સ એટલે ખજૂર. તો એનો ટેસ્ટ સ્વીટ હોય. સ્વીટ એટલે મીઠું. 3 બીટર ગોર્ડ. બીટર ગોર્ડ એટલે કારેલું. તો એનો ટેસ્ટ હોય બીટર, કડવો. ચીલીઝ. ચીલીઝ એટલે મરચું. તો એનો ટેસ્ટ હોય સ્પાઇસી. સ્પાઇસી એટલે તીખું. તો હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. 1. રાઇટ ધ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. કોષ્ટકમાં ઉલ્લેખ થયેલા સ્વાદના નામ લખો. જવાબ: સોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. ખાટો, મીઠો, કડવો અને તીખો. પ્રશ્ન 2. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ? તમને કયો સ્વાદ સૌથી વધારે ગમે છે? તો અહીંયા તમારે તમારા ગમતા સ્વાદનું નામ લખવાનું છે. આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ. મને મીઠો સ્વાદ ખૂબ ગમે છે. મીઠું એટલે ગળ્યું. 3. વોટ ઇઝ બીટર? કડવું શું છે? જવાબ: બીટર ગોર્ડ ઇઝ બીટર. કારેલા કડવા છે. 4. લેમન ઇઝ શોર ઇન ટેસ્ટ. લીંબુ સ્વાદમાં ખાટા છે. ઇઝ લેમન શોર ઇન ટેસ્ટ? શું લીંબુ સ્વાદમાં ખાટા છે? પ્રશ્ન 5. ડેટ્સ આર સ્પાઇસી. ટ્રુ ઓર ફોલ્સ? ખજૂર તીખી હોય છે. સાચું કે ખોટું? તો જવાબ ફોલ્સ, ખોટું.
હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. ચિત્રનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે અને કૌંસમાં શબ્દો આપેલા છે. એના આધારે વાક્યો બનાવવાના છે. એન ઓપરેશન થિયેટર, અ ડૉક્ટર, નર્સિસ, પેશન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર્સ, વ્હીલચેર, ક્લોક. તો આ શબ્દોના આધારે આપણે ચિત્ર વર્ણન લખીશું. ધીસ ઇઝ અ હોસ્પિટલ. There are many patients in the hospital. There is a doctor and many nurses too. A small boy is sitting on a wheelchair. A man is walking with an oxygen cylinder. Two ward boys are taking a patient on a stretcher. A nurse is going with a medicine trolley. Some people are sitting on the benches. There are many rooms in the hospital. There is an operation theatre too. There is a clock on the wall. Study the table, complete the details and make sentences. નીચેના ટેબલનો અભ્યાસ કરો, ખૂટતી વિગતો પૂર્ણ કરો અને પછી વાક્યો બનાવો. તો અહીંયા તમને બે નામ આપેલા છે, પરાગ અને મહિરા. સામે તમારે તમારું નામ લખવાનું છે. નીચે પરાગ અને મહિરાની મમ્મીના નામ આપેલા છે. તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. ફાધર, તો પરાગના ફાધરનું નામ આપેલું છે, માહિરના ફાધરનું નામ આપેલું છે અને એમનો વ્યવસાય પણ આપેલો છે. તો તમારે તમારા ફાધર એટલે કે પપ્પાનું નામ લખવાનું છે. પછી બ્રધર એટલે ભાઈ. તો નીચે પરાગ અને માહિરના ભાઈ બહેનનું નામ આપેલું છે. તમારે તમારા ભાઈ બહેનનું નામ લખવાનું છે. તો પરાગની મમ્મીનું નામ છે સ્મિતાબેન અને તે ડૉક્ટર છે. એના પપ્પાનું નામ છે રમેશભાઈ અને તે મેનેજર છે. પરાગના ભાઈનું નામ દર્શન અને બહેનનું નામ અમૃતા છે. મહિરની મમ્મીનું નામ છે સમીરાબેન અને એ પાયલોટ છે. માહિરના પપ્પાનું નામ છે ફિરોઝભાઈ અને તે શિક્ષક છે. અને એના ભાઈ બહેનના નામ રેહાન અને જીયા છે. તો અહીંયા તમારે તમારું નામ, તમારા પપ્પાનું નામ એ શું કરે છે, મમ્મીનું નામ એ શું કરે છે અને તમારા ભાઈ બહેનના નામ લખવાના છે. અને એના આધારે નીચે ફકરો લખવાનો છે. તો પરાગ વિશે આપેલું છે એ રીતે તમારે માહિરા વિશે અને તમારા પોતાના વિશે લખવાનું છે. પરાગ સેઝ આઈ એમ પરાગ. હું પરાગ છું. સ્મિતાબેન ઇઝ માય મધર. સ્મિતાબેન મારા મમ્મી છે. શી ઇઝ અ ડૉક્ટર. તે ડૉક્ટર છે. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ. મારા પપ્પાનું નામ રમેશભાઈ છે. હી ઇઝ અ મેનેજર. તે મેનેજર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન. મારા નાના ભાઈનું નામ દર્શન છે. અમૃતા ઇઝ માય સિસ્ટર. અમૃતા મારી બહેન છે. માહિરા સેઝ આઈ એમ માહિરા. હું માહિરા છું. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન. મારી મમ્મીનું નામ સમીરાબેન છે. શી ઇઝ અ પાયલોટ. તે પાયલોટ છે. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ. મારા પિતાનું નામ ફિરોઝભાઈ છે. હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન. મારા મોટા ભાઈનું નામ રેહાન છે. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ જીયા. મારી નાની બહેનનું નામ જીયા છે. એ જ રીતે તમારે તમારા વિશે લખવાનું છે. અહીંયા હું મારા વિશે લખું છું. માય નેમ ઇઝ આધ્યા. મારું નામ આધ્યા છે. માય મધર્સ નેમ ઇઝ અલ્પાબેન. મારી મમ્મીનું નામ અલ્પાબેન છે. શી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. માય ફાધર્સ નેમ ઇઝ ભાવેશભાઈ. મારા પપ્પાનું નામ ભાવેશભાઈ છે. હી ઇઝ અ ટીચર ટુ. તે પણ શિક્ષક છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ સચિન. મારા નાના ભાઈનું નામ સચિન છે. માય એલ્ડર સિસ્ટર્સ નેમ ઇઝ શ્રીના. મારી મોટી બહેનનું નામ શ્રીના છે. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ ટેબલ. ટેબલનો અભ્યાસ કરો. તો પહેલું ટેબલમાં છે વી. વી એટલે આપણે. જ્યારે બે કે વધારે વ્યક્તિઓ પોતાના વિશે વાત કરતી હોય ત્યારે વી આવે. આઈ. જ્યારે હું મારા વિશે વાત કરું ત્યારે આઈ વપરાય. ધે. જ્યારે કોઈ એક વ્યક્તિ અન્ય એક કે વધારે વ્યક્તિઓ વિશે વાત કરતી હોય ત્યારે ધે આવે. ઈટ. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ માટે આપણે વાત કરતા હોઈએ ત્યારે ઈટ આવે. યુ. જ્યારે આપણે આપણી સામેની વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ ત્યારે યુ આવે. શી. જ્યારે કોઈ આપણે અન્ય સ્ત્રી વિશે વાત કરતા હોઈએ ત્યારે શી આવે. હી. તો આપણે કોઈ બીજા પુરુષ વિશે વાત કરતા હોઈએ ત્યારે હી આવે. યુ. જ્યારે
આપણે આપણી પાસે રહેલી વધારે વ્યક્તિઓ વિશે વાત કરતા હોઈએ ત્યારે યુ આવે. તો યુ એકવચનમાં પણ આવી શકે અને બહુવચનમાં પણ આવી શકે. હવે આપણે સર્વનામની સમજ મેળવીએ. તો આઈ સાથે માય આવે. જ્યારે હું કોઈ મારી વસ્તુ વિશે વાત કરું ત્યારે માય આવે. યુ, યોર. જ્યારે આપણે આપણી સામે રહેલી વ્યક્તિની વસ્તુ વિશે વાત કરીએ ત્યારે યોર આવે. હી, હીઝ. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિની વસ્તુ હોય અને તે પુરુષ હોય તો હીઝ આવે. શી તો હર. જ્યારે કોઈ સ્ત્રીની અન્ય વસ્તુ હોય ત્યારે હર આવે. ઇટ, ઇટ્સ. જ્યારે કોઈ નિજી વસ્તુ હોય અને એની માલિકી દર્શાવી હોય ત્યારે ઇટ્સ આવે. વી, અવર. જ્યારે બે વ્યક્તિઓ કે બે કે તેથી વધારે વ્યક્તિઓ પોતાના વિશે વાત કરતી હોય અને એની માલિકી દર્શાવતી વસ્તુ હોય તો અવર આવે. યુ, યોર. એ જ રીતે ધે, ધેર. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આઈ એમ રાજેશ, આઈ એમ અ ટીચર. હું રાજેશ છું, હું શિક્ષક છું. તો એક, મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. મહેશ અને મિલન મિત્રો છે. દે આર ફ્રેન્ડ્સ. તેઓ મિત્રો છે. 2, હેતલ ઇઝ અ પાયલોટ. હેતલ પાયલોટ છે. શી ઇઝ અ પાયલોટ. તે પાયલોટ છે. 3, અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. વાંદરો વૃક્ષ ઉપર છે. ઇટ ઇઝ ઓન ધ ટ્રી. તે વૃક્ષ ઉપર છે. 4, ઝરીન એન્ડ જીલ આર ક્લાસમેટ્સ. ઝરીન અને જીલ સહાધ્યાયી છે. ધે આર ક્લાસમેટ્સ. તેઓ સહાધ્યાયી છે. 5, અમર ઇઝ એન એન્જિનિયર. અમર એન્જિનિયર છે. હી ઇઝ એન એન્જિનિયર. તે એન્જિનિયર છે. 6, અમી ઇઝ અ સ્ટુડન્ટ. અમી વિદ્યાર્થીની છે. શી ઇઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થીની છે. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એ રીતે આપણે માલિકી દર્શાવતો શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. શી ઇઝ માયા. તે માયા છે. ધીસ ઇઝ હર બુક. તે તેની બુક છે. 1, ધીસ ઇઝ મોહિત્સ બેગ. આ મોહિતની બેગ છે. ધીસ ઇઝ હિઝ બેગ. આ તેની બેગ છે. ધીસ ઇઝ પૂજાજ પેન્સિલ. આ પૂજાની પેન્સિલ છે. ધીસ ઇઝ હર પેન્સિલ. આ તેની પેન્સિલ છે. ધેટ ઇઝ અ મંકીઝ ટેઇલ. પેલી વાંદરાની પૂંછડી છે. ધેટ ઇઝ ઇટ્સ ટેઇલ. પેલી તેની પૂંછડી છે. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ. તે કવિતા અને કોમલનું ઘર છે. ઇટ ઇઝ ધેર હાઉસ. તે તેઓનું ઘર છે. ઇટ ઇઝ નીતુઝ લેપટોપ. તે નીતુનું લેપટોપ છે. ઇટ ઇઝ હર લેપટોપ. તે તેનું લેપટોપ છે. શિક્ષક નીચે આપેલ કોષ્ટકની સમજ આપશે. તો અહીંયા સંબંધક રૂપો આપેલા છે. આઈનું સંબંધક રૂપ થાય મી, માયનું માયસેલ્ફ, યુનું યુ, યોરનું યોરસેલ્ફ, હીનું હિમ, હિઝનું હિમસેલ્ફ, શીનું હર, હરનું હરસેલ્ફ, ઇટનું ઇટ, ઇટ્સનું ઇટ્સસેલ્ફ, વીનું અસ, અવરનું અવરસેલ્વ્સ, યુનું યુ, યોરનું યોરસેલ્વ્સ, ધેનું ધેમ, ધેરનું ધેમસેલ્વ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. એક્ઝામ્પલ આપેલું છે, કેન યુ હેલ્પ મી. તમે મને મદદ કરશો. દે ટૂક ધેર કેટ વિથ ધેમ. તેઓની સાથે તેમની બિલાડી લઈ ગયા. 2, ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી. આ ફળ ખૂબ જ રસાળ છે. આઈ લાઇક ઇટ વેરી મચ. તે મને ખૂબ ગમે છે. વી આર ગોઈંગ ટુ ધ પાર્ક. અમે બગીચામાં જઈએ છીએ. કેન યુ જોઈન અસ. તમે અમારી સાથે જોડાશો. 4, શી હેલ્પ પીપલ ડ્યુરિંગ ધ રેઇન. તે વરસાદમાં લોકોની મદદ કરે છે. એવરીવન પ્રેઇઝ હર ફોર હર કાઇન્ડનેસ. બધા એના દયાના ભાવ માટે તેના વખાણ કરે છે. 5, હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર. તેનો ચહેરો જાણીતો છે. આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ. મને યાદ નથી આવતું કે મેં તેને ક્યાં જોયો હતો. આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો યુ. મેં તમને ક્યાંક જોયા છે. શું હું તમને ઓળખું છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે.
આઈ કેન ડૂ ઇટ માય સેલ્ફ. આ હું મારી જાતે કરી શકું છું. વી કેન પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ રેઇન વિથ એન અમ્બ્રેલા. આપણે વરસાદમાં છત્રીથી આપણી જાતનું રક્ષણ કરી શકીએ. ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટસેલ્ફ ઓફ. કમ્પ્યુટર તેની જાતે જ બંધ થઈ જશે. શી ડઝ નોટ નીડ એની હેલ્પ. તેને કોઈની મદદની જરૂર નથી. શી કેન ડૂ ઇટ હરસેલ્ફ. તે પોતાની મદદ જાતે જ કરશે. દે ધેમસેલ્વ્સ કુક ધ ફૂડ લાસ્ટ સન્ડે. તેમણે ગયા રવિવારે તેમનું જમવાનું જાતે જ બનાવ્યું હતું. બોથ ઓફ યુ શુડ ડૂ ઇટ યોરસેલ્વ્સ. તમારે બંનેએ તમારી જાતે જ કરવું જોઈએ. હી વોઝ નોટ કેરફુલ. તે કાળજીવાળો નથી. હી હર્ટ હિમસેલ્ફ વિથ અ નાઇફ. તેને ચપ્પાથી જાતે જ વાગી ગયું. યુ આર અજય. તું અજય છે. યુ શુડ ડૂ ધીસ વર્ક યોરસેલ્ફ. તારે આ કામ તારી જાતે કરવું જોઈએ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નીચેના વાક્યો વાંચો અને કૌંસમાં આપેલા શબ્દોની મદદથી બીજા વાક્યો બનાવો. એક્ઝામ્પલ્સ. આઈ એમ દીપક. હું દીપક છું. ધીસ ઇઝ માય હાઉસ. આ મારું ઘર છે. માય ગ્રાન્ડમધર લવ્સ મી અ લોટ. મારા દાદી મને ખૂબ પ્રેમ કરે છે. આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ. હું મારી જાતે જ્યુસ બનાવી શકું છું. 2. વી આર કઝિન્સ. અમે પિતરાઈ ભાઈ છીએ. ધીસ ઇઝ અવર સ્કૂલ. આ અમારી શાળા છે. મુકેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ. મુકેશભાઈ અમને અંગ્રેજી શીખવે છે. વી કેન કુક ફૂડ અવર સેલ્વ્સ. અમે જાતે અમારું જમવાનું બનાવીએ છીએ. હી ઇઝ જય. તે જય છે. ધેટ ઇઝ હિઝ શોપ. પેલી તેની દુકાન છે. આઈ મીટ હિમ એવરી ડે. હું તેમને દરરોજ મળું છું. હી હિમસેલ્ફ લુક્સ આફ્ટર ધ શોપ. તે જાતે જ પોતાની દુકાનની દેખભાળ રાખે છે. શી ઇઝ નીતા. તે નીતા છે. આઈ વિલ ગીવ હર માય બુક્સ. હું તેને મારી ચોપડી આપું છું. શી હરસેલ્ફ રાઇટ પોયમ્સ. તે તેની જાતે કવિતા લખે છે. યુ આર અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો. ધીસ ઇઝ યોર સ્કૂલ. આ તમારી સ્કૂલ છે. આઈ વિલ ટેક યુ ધેર ટુડે. આજે હું તમને ત્યાં લઈ જઈશ. યુ કેન ધેન ગો ધેર યોરસેલ્ફ. પછી તમે તમારી જાતે ત્યાં જજો. યુ આર ફાર્મર્સ. તમે ખેડૂતો છો. ધોઝ આર યોર ફિલ્ડ્સ. આ તમારા ખેતર છે. આઈ કેન હેલ્પ યુ. હું તમારી મદદ કરીશ. વિલ યુ હેલ્પ યોરસેલ્વ્સ. તમે તમારી મદદ તમારી જાતે કરશો. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ધીસ ઇઝ ઇટ્સ ટેઇલ. આ તેની પૂંછડી છે. યુ કેન ફીડ ઇટ. તમે તેને ખવડાવી શકો છો. ઇટ કેન ઇટ બાય ઇટસેલ્ફ. તે જાતે ખાઈ શકે છે. ધે આર ટીચર્સ. તેઓ શિક્ષકો છે. ધીસ ઇઝ ધેર સ્કૂલ. આ તેઓની શાળા છે. યુ કેન મીટ ધેમ. તમે તેમને મળી શકો છો. ધે પ્રિપેર ધ લેસન્સ ધેમસેલ્વ્સ. તેઓ જાતે પાઠ તૈયાર કરે છે. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. રાઇટ વર્ડ્સ ફોર ધ થિંગ્સ ઇન્ક્લુડેડ ઇન ધ ફર્સ્ટ એઇડ બોક્સ. ફર્સ્ટ એઇડ બોક્સમાં વપરાતી વસ્તુઓના નીચે ચિત્રો આપેલા છે, તો એમના નામ લખો. તો પહેલું ચિત્ર છે એન્ટિસેપ્ટિક, બીજું છે સીઝર્સ, ત્રીજું છે ઓઇન્ટમેન્ટ, ચોથું છે ફર્સ્ટ એઇડ, પાંચમું છે બેન્ડેજ રોલ, છઠ્ઠું છે કોટન અને છેલ્લું બેન્ડેડ. રીડ ધ કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. નીચેની ચાવી વાંચો અને કોયડો ઉકેલો. એક્રોસ. એક્રોસ આડી ચાવી. અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ. 3નું ગ્રુપ કહેવાય ટ્રાયો. 2. અ લિવિંગ થિંગ સચ એઝ એન એનિમલ, અ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. જીવંત વસ્તુ જેવી કે પ્રાણી, પક્ષી કે જીવજંતુ, તો એને કહેવાય ક્રીચર. ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ અ પિકનિક એટ નાઇટ. પિકનિકમાં રાત્રે અગ્નિની ફરતે ગાવું કે નાચવું, તો એને કહેવાય બોનફાયર. ડાઉન એટલે ઊભી ચાવી. અ ક્રીચર ફ્રોમ અનધર પ્લેનેટ ઇઝ કોલ્ડ એન. બીજા ગ્રહનું પ્રાણી જેને કહેવાય એલિયન. યોર અંકલ્સ સન ઓર ડોટર ઇઝ યોર ખાલી જગ્યા. તમારા કાકાનો દીકરો કે દીકરી તમારે શું કહેવાય, તો કઝિન. વી હેવ ટુ પે અ ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ. આપણે જ્યારે કંઈક ખરીદીએ છીએ અને ચૂકવીએ તે કહેવાય બિલ. હવે આપણે ડુ ઇટ યોરસેલ્ફ વિભાગ જોઈશું.
રાઇટ 5 to 7 sentences about your school first aid box. તમારી શાળાના ફર્સ્ટ એઇડ બોક્સ વિશે 5 કે 7 વાક્યો લખો. માય સ્કૂલ્સ ફર્સ્ટ એઇડ બોક્સ. There is a first aid box in our school. It is kept in the office. We often use it when we fall down or hurt ourselves in school. The first aid box has cotton to clean wounds. There is a bandage roll and a pair of scissors too. There are different sizes of band-aids in the box. There is an antiseptic solution and an ointment too. There are some sprays to treat muscle pain and minor injuries. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.